નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। આદ્યશક્તિની આરાધનાના પર્વની ઉજવણી નજીક આવી રહી છે, ત્યારે કલા વારસો જાળવતા ગરબા બનાવતા કારીગરોની વાત। આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આ ઉત્સવ સાથે જોડાયેલા માટીના ગરબા બનાવવાની કળાને લુપ્ત થતી બચાવવા જૂની પેઢી ઝઝૂમી રહી હોવાનો વસવસો શહેરના કેટલાક કુંભાર પરિવારો વ્યક્ત કરી રહ્યા છે। હિન્દુ સનાતન ધર્મમાં નવરાત્રિ પર્વનું અનેરું મહત્વ છે। આદ્યશક્તિની આરાધનાના 9 દિવસ દરમિયાન દરેક પરિવાર દ્વારા ઘરમાં ગરબાની સ્થાપના કરવામાં આવે। આ ગરબાને ટેરવાના કસબથી અવનવા રંગીન અને મનમોહક આકાર આપનારા મુસ્લિમ કુંભાર પરિવારો મહેનત જેટલું પૂરતું વળતર મળતું ન હોવાથી વર્તમાન નવી પેઢી આ વ્યવસાયથી વિમુખ થઈ રહી હોવાથી જૂની પેઢીના કારીગરો ગરબા બનાવતા કારીગરોએ આ કળાને લુપ્ત થતી બચાવવા ઝઝૂમી રહ્યા છે। અગાઉના સમયમાં શહેરના ભીડનાકા વિસ્તારમાં આવેલા કુંભારવાડાથી માંડી લખુરાઈ વિસ્તારમાં માટીકામ કરતા 40 થી 50 કસબીઓએ ગરબાના કારોબારને ધબકતો રાખ્યો હતો, જેમાંથી હવે માંડ 10 થી 12 પરિવાર આ વ્યવસાય સાથે સંકળાયેલા છે। દર્શક મિત્રો, લઈએ થોડી સેકન્ડનો બ્રેક, ફરી મળીએ સમાચારોમાં। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। 30 વર્ષથી માટીના ગરબા, દિવાળી દરમિયાન વિવિધ રમકડા, જાત જાતના દીવા, કુંડા, માટલા જેવી ઘર ઉપયોગી વસ્તુ બનાવવાનો વડીલોનો વારસો સાચવી રાખ્યો છે। બાકી હાલની પેઢી તો આ કામથી અળગી થઈ રહી છે। નવરાત્રિ અને દિવાળીની તૈયારીઓ માટે 6 મહિના પહેલા તૈયારી કરવી પડે છે, જેના માટે શહેર નજીકના હરિપર ગામેથી માટી આવતા અગાઉ માટીની ગધેડા ગાડીના રૂપિયા 50 હતા, આજે એક ડમ્પરના 15 થી 17 હજાર ખર્ચવા પડે છે। નવરાત્રિ દરમિયાન નાના મોટા 20,000 જેટલા ગરબા બનાવાય છે, પરંતુ પરસેવો પાડી બનાવાતા આ ગરબાનું પૂરું વળતર ન મળતું હોવાનો કારીગરોને વસવસો છે। તો સાદા ગરબાને રંગબેરંગી કલર અને આભલા સાથે ઓપ આપવાનું કામ કરતા ફિરોઝ કુંભારે કુંભારવાડીથી સાદા ગરબા લઈ આવી તેને કલર કામ કરી કચ્છ ગુજરાતમાં તેનું વેચાણ કરે છે, જેમાં તેમના માતા અને પત્ની પણ મદદરૂપ બને છે। તેમણે કહ્યું કે અગાઉ તેમના દાદા પરદાદા માટીકામ કરતા હતા, પરંતુ નિભાણા માટે જમીનની ઉપલબ્ધતા ન હોવાથી તેઓ આ વ્યવસાયથી અળગા થઈ હવે માત્ર ગરબાઓ તેમજ અન્ય માટીની વસ્તુઓ પર પેઇન્ટિંગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। ડિવાઇન લાઈફ હોસ્પિટલ આદિપુર તારીખ 28/9/2024 શનિવારે સવારે 10 થી 1 વાગ્યા સુધી એલએનએમ ગ્રુપ પ્લાન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ મધ્યે નિષ્ણાંત ડોક્ટરો મળી શકશે। નામ લખાવવા સંપર્ક કરો। મોબાઈલ નંબર 9558068857। ડોક્ટર કુશલ પટેલ, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત। કમળો, લીવરના રોગો, લીવર સિરોસિસ, પેટમાં પાણી ભરાવું, પેટમાં દુખાવો, સ્વાદુપિંડમાં સોજો, ઇન્ફેક્શન અને ડૉક્ટર આદિત્ય પંડ્યા, ફેફસાના રોગોના નિષ્ણાંત। ટીબી ન્યુમોનિયા અસર હોય, કેમેરા દ્વારા ફેફસાની બ્રોન્કોસ્કોપીની સલાહ આપેલ હોય, વારંવાર કફ, ઉધરસ, ખાંસી થઈ જતી હોય, એલર્જી, અસ્થમાની બીમારી હોય, પંપ ઇન્હેલર દવાઓ લેવી પડતી હોય, બીડી, સિગરેટ, ધૂમ્રપાન સંબંધિત બીમારી હોય, મોઢેથી બોલતા નસકોરા, દિવસ દરમિયાન અતિશય ઊંઘ આવવાની બીમારી હોય, ફેફસાના પડ આવરણમાં પાણી ભરાતું હોય, કોરોના પછીથી ફેફસાને લગતી તકલીફો હોય વગેરેમાં આ બંને ડોક્ટરો ડિવાઇન લાઈફ હોસ્પિટલ આદિપુરમાં ફૂલ ટાઈમ અવેલેબલ છે। દર્શક મિત્રો, આજે તારીખ 26 સપ્ટેમ્બર 2024 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।